હિયલ કરા મારો ભરોસો મને ભારી રે ઓ જી ઓ જી ઓ તો હવે ઠાકર થાળીનો સમય થઈ ગયો છે મહારાજ તો ઠાકર થાળીમાં ટોપરું અને સાકર પ્રસાદ માટે લાવી આપો અરે પ્રધાનજી જય મહારાજા આ ભગતને ઠાકર થાળી લાવી આપો પણ હા ઠાકર થાળીની અંદર ટોપરું અને સાકરની જગ્યાએ માઉસનો પ્રસાદ લઈને આપો આવી રીતે સુરસંગ રાજા પાસે આ ટોપરો અને સાકરનો પ્રસાદ મંગાવ્યો છે અને સુરસંગ રાજાએ પશુની માટી લઈ અને લખમા ભગતને આ થાળમાં આપે છે અને લખમો ભગત ત્યારે રામદેવજી બાપાને આજ માઉસનો થાળ ધરાવે છે પણ થાળ કેવી રીતે ધરાવે છે એ દ્વારકાના નાથ જમો રાજા રણ તો આંખો લગે એ દ્વારકાના નાથ જમો રાજા રણ તો રાજા રણ તોડ જમો રાજા રણ તો રાજા રણ તોડ જમો રાજા રણ તો એ દ્વારકાના નાથ જમો રાજા રણ શો ના સમજે અંજા એ રાત બના તેર પીજા રાજા રણ તો મીરા બના તેર પીજા રાજા રણ તો એ દુર્જીની બાજી કાજી રાજા રણ તો આ સલકે એ દુર્જીની બાજી કાજી રાજા રણ તો ઘરમાં બાયનો કિસડો કાઢો રાજા રણ તો એ ઘરમાં બાયનો કિસડો કાઢો રાજા રણ તો એ સબરી બાના બોર કાઢા રાજા રણ તો એ દ્વારકાના નાથ જમો રાજા રણ તો એ લખમો તમને તાલ મારે રાજા રણ તો એ લખો તમને તાલ મારે રાજા રણ તો એ દ્વારકાના નાથ જમો રાજા રણ તો
બોલીએ રામદેવજી મહારાજની કૃષ્ણ કનૈયા લાલ કે અરે પ્રધાનજી, તમને મેં પ્રસાદમાં શું લાવવાનું કીધું હતું અને તમે શું લઈ આવ્યા? અરે બાપુ, તમે માઉસ લાવવાનું કીધું એ જ લાવ્યો હું. ના ના પ્રધાનજી, જરૂર આપણી કાંઈક ભૂલ થાય છે. આ તો સાચા સંત છે, તો ચાલો આપણે તેમની માફી માંગી લઈએ. હાલો બાપુ, તો એના પગમાં પડી જઈએ હવે. પેલા પ્રસાદ લઈ લો બે. હા, પછી પગમાં પડી જઈએ. જય રામાપીર. ઓલા કવિરાજ ને અરે લખમાજી, અમને માફ કરી દો. અરે મહારાજ, આ તો બધું તમારા પાપનું પરિણામ છે મહારાજ. મારા પગમાં પડવા કરતા સામે જે રામદેવપીરનું સ્થાપન છે ત્યાં જે રામદેવપીરના શરણોમાં પડો. બહુ સારું. અરે લખમાજી, મારા હુંડાગઢની અંદર આજ ઘર ઘર ધોળી ધજા ફરકાવી, ગુગળના ધૂપ દીવા કરી અને રામદેવપીરના નામનો અલખ જગાવી. બહુ સારું મહારાજા. બોલો અલખ ધણીનો જય. આવી રીતે સમય વીતવા લાગ્યો છે અને રામદેવ પીરની ભક્તિ કરવા લાગ્યો છે અને ધીરે ધીરે સમય વીતતો જાય છે. એવામાં દિલ્હીની અંદર એક સિકંદર નામે રાજા રાજ કરે છે અને
દિલ્હીનું રાજ્ય મળ્યા પછી હિન્દુઓને મંદિરો તોડી નાખતો હતો અને સાધુ સંતો બ્રાહ્મણોને ડરાવી અને ત્યાંથી ભગાડતા હતા. અને એ રાજા આ કચેરીની અંદર પધારે છે. પણ કચેરીની અંદર કેવી રીતે પધારે? સિકંદર હોય મારું નામ, સિકંદર હોય મારું નામ, કોને કે હું દિલ્હી કેરો રાજવી રે. તું ના દિલ્હી કેરા રાજ, તું ના દિલ્હી કેરા રાજ, વજીર વિનાની જબાતુની રે લાગે. આવા દિલ્હી ને દરબાર, આવા દિલ્હી ને દરબાર, રાજા બોલાવે વજીર આવ્યા રે. મહારાજ ને સલામ અલેકુમ. માલેકુમ સલામ. હે મહારાજ, અત્યારે મને દિલ્હીને દરબાર શા માટે બોલાવ્યો? અરે સુબા, જી મહારાજા. તમે દેશો દેશ ગામો ગામ જાઓ, કોઈ રામદેવ પીરનો ભક્ત ન જોવે, માટે જાઓ તમે તપાસ કરો. ઓ સારું. આવી રીતે સુબો ગામડે ગામડે ફરવા લાગ્યો છે અને એમાં હુડા કાશ્મીરની અંદર આવે છે અને માણસોને પૂછવા લાગ્યો છે. પણ શું પૂછે છે? અરે ભાઈ, આ કયું ગામ છે અને કયું શહેર છે? અરે હા ભાઈ, આ હુડા ગામ છે અને સુરસંગ રાજા રાજ કરે છે ભાઈ. હા, મારે તો અહીંયા રાજવાસો રહેવો છે, તો એની સગવડતાની ગોઠવણ થઈ જશે ખરી? અરે હા ભાઈ, ચાલો તમે અમારા રાજની અંદર ના સગવડ થઈ જાય છે. બહુ સારું. આવી રીતે સુસંગ રાજા રામદેવજી બાપાની ભક્તિ કરતા હોય છે અને એમને એવું નિયમ હતું કે દરરોજ રામદેવજી બાપાના 4 ભજન ગાય અને પછી સુવાની ટેવ હતી. અને સુસંગ રાજા આ જય હો મહારાજ નો જય હો. પધારો ભાઈ પધારો. આપ ક્યાંથી આવો છો? હું એક યાત્રાળુ મુસાફર છું અને મારે અહીંયા રાતવાસો રહેવો છે, ત્યાંની ગોઠવણ થઈ જશે ખરી? જરૂરથી થઈ જશે ભાઈ. અરે પ્રધાનજી, આ ભાઈને આપણા ઉતારાની અંદર જમવા અને સુવાની વ્યવસ્થા કરી આપો. જય હો મહારાજ નો જય હો. જો આયા જમવાનું અને હોવાનું હંધોય કપલેટ છે. હા તો હાલો જમી લઈ. તમે મારી હારે બેઠો ને, થોડું થોડું જમી લઈ બધા. હા હા હાલો, એકલા થોડું જમ. હાલો. નિરાજથી જમજો. હું તો દરરોજ ખાવું જ છું. બસ તમારે કઈ જોઈ લો.
બહુ સારું. આવી રીતે સુરસંગ રાજા આજ એમને નિયમ હતું કે દરરોજ રામદેવજી બાપાના 4 ભજન ગાય અને સુતા. અને સુરસંગ રાજા આજ રામદેવજી બાપાના ભજન ગાવા લાગ્યા છે. પણ ભજન કેવી રીતે ગાય છે? ભક્તિ કરો તો રે હરજી અગમ ભેદ જાણો. અને કહું તે એ વાસનો માલો રે ભક્તિ કરો તો રે હરજી અગમ ભેદ કામના બીજને હરજી પેલા પાળો રે એ ખુશી રજને એ બીરજને સંભાળો રે ભક્તિ કરો તો રે હરજી અગમ ભેદ અગમ ભેદ આવી રીતે રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલુ છે. અને ત્યાં માણસો સુબાને લઈ ત્યાં આવે છે. અને સુરસંગ રાજા ત્યારે આજ માણસોને શું કહેવા લાગ્યા? અરે ભાઈ, આ અવાજ જાનો સંભળાય છે. અરે હા ભાઈ, અમારા મહારાજાને રોજનો નિયમ છે કે રામાપીરના ભજન કરીને પછી જ સુવાનો એવો નિયમ છે ભાઈ. ભજન અને રામાપીરના? હા ભાઈ, રામાપીરના ભજન. રામાપીરના ભજન તો તમારા મહારાજને કહો ને મારે એ ભજન સાંભળવા આવવા છે. તો ચાલો તમે મારી સાથે. તો તેમને પૂછી જવો. અરે મહારાજા, આ ભાઈને આપણા ભજન સાંભળવા માટે આવ્યા છે. અરે પ્રધાનજી, એવા તે મારા કેવા ભાગ્ય હશે. આહો ભાગ્ય કહેવાય કે આ ભાઈને ખુશીથી મારા ભજન સાંભળવા માટે લઈ આવો. બહુ સારો. પૂછીથી વહી આવો. બહુ સારું. ચાલો તને હવે સાંભળી. કામના ના બીજને હરજી પેલા પાળો રે એ એ તમે નિજિયા એ ધર્મ પુરાણો રે
ભક્તિ કરો તરે હરજી અગમ ભેદ જાણો અને કહું દે એ વાસનું માલો રે ભક્તિ કરો તરે હરજી અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો હે મહારાજ તો હવે હું જાઉં છું. હા આ સુરસિંહ ભગત રામાપીરના ભજન ગાય છે, અલગ જગાવ્યો છે. રામાપીર તો એક ક્ષત્રિય છે, રામાપીર તો એક હિન્દુ છે, તો એ પીર કેમ ગણાય? ચાલ મારા મહારાજાને જઈને દિલ્હી જઈને વાત કરો. જય હો મહારાજ ને સલામ આલેકુમ. વાલેકુમ સલામ સુભાષ. શું વાત છે? અરે મહારાજ, મેવાડની અંદર એક ઊંડા કાશ્મીર ગામ છે, ત્યાં એક સુરસિંહ રાજા રાજ કરે છે અને તો મહા સુરસિંહ સંત તરીકે ગણાય છે. અને મહારાજ રામાપીરનો અલગ જગાવ્યો છે. એટલું જ નહીં પણ એ આપણા મુસ્લિમ લોકો પણ એ ધર્મને બિરદાવી રહ્યા છે અને રામાપીર નામનો અલગ જગાવી અને એ તો અલગ ધણી નામનો ધર્મ બજાવી રહ્યા છે. આપણા ધર્મને ભૂસી નાખવા માંગે છે મહારાજ. પ્રધાનજી, હા બાપુ. સુરસેન જેવો મહાન સંત છે. હા બાપુ. તો લાવો એક તેમના સંદેશો લખી આપો અને બહુ તેને સારું. અહીંયા ચડાવો. બહુ સારું, લ્યો બાપુ. ઓને આપજે સુરંગની હાર આજ લગી રે સંદેશો સિકંદર મોકલે રે ઓને આવજો દિલ્હીના દરબાર ઓ માસીને વેલેરા સિકંદર આવજો 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 આ સંદેશો અને સુરસેનને છેડે ના આવો. બહુ સારું. આવી રીતે સુબો આ દિલ્હીથી સંદેશો લઈ અને ધીરે ધીરે ચાલ્યો આવે છે. જય હો મહારાજનો જય હો. જય અલગ ધણી. પધારો ભાઈ પધારો. આપ શા કામે પધાર્યા છો? હા, મારા મહારાજાએ સિકંદરે સંદેશો લખીને મોકલ્યો છે, તો લ્યો. અરે ભાઈ આ સંદેશો જરા વાંચી સંભળાવો.
ઓને આપજે સિકંદરના હાથ, ઓને આપજો આજ સુરનગને હાથ, આજ લખી રે સંદેશો સિકંદર મોકલે રે. હા બાવા, હા બાપુ. ઓને આવજો તમે દિલ્હીના દરબાર, આજ વાસી રે વહેલેરા સુર સંગ આવજો આવજો આવજો. તો મહારાજ આ સંદેશો અને હું તમને તેડવા માટે આવ્યો છું, તો હાલો દિલ્હીને દરબાર. બહુ સારું, તો હું તમારી સાથે આવું. બહુ સારું, ચાલો તો. આવી રીતે સુરસંગ રામદેવજી બાપાના પરમ ભગત હતા. રામસાગર લઈ અને ધીરે ધીરે દિલ્હીના દરબાર તરફ ચાલી નીકળ્યા છે. પણ દિલ્હીની અંદર સિકંદર બેઠા હોય છે અને આ બાજુથી સુરસંગ આ ધીરે ધીરે દિલ્હીના દરબારની અંદર આવે છે. જય હો મહારાજનો જય હો. જય અલગધણી. તારો નામ શું? અરે બાદશાહ, મારું નામ સુરસંત છે, પણ લોકો મને સુરસંત કહે છે. હિન્દુ લાગે છો? હા મહારાજા. હિન્દુમાં ફેર ખુદાતે હોતા નથી. ફેર અમારા મુસલમાનની અંદર છે. રામદેવ તો એક ક્ષત્રિય છે, તો ફીર કઈ રીતે કહેવાય? આ બધા એના ઢોંગ હાજરા છે. નહીં નહીં બાદશાહ, રામદેવજી મહારાજની પ્રગટ પીરાય છે એ તો અલખ ધણી છે, અને એમના જે ભજે છે એમના કાર્યનું ફળ એમને જરૂર મળે છે. હે ભગતડા, તારો રામદેવ પીર અલગ ગણી પ્રગટ પરસાધારી હોય તો આ ત્રણ ગામનો રાજા કેમ બન્યો? રણુજા, પોકરાણ, ગણને ફિરોજી. આ ત્રણ ગામને તો મારા મહારાજા ફૂંક મારે ને ક્યાં ઉડાડી નાખે. સાંભળો, અરે સુબા, તારા ડર અને દબાણથી હું કાંઈ ડરી નહીં જાઉં. અને હા સુબા, તમારા જેવાએ અમારા હિન્દુના મંદિરો અને દેવળોને તોડીને અમારો ધર્મ બચાવવાનો પ્રયાસ કર્યો છે. પણ હા, રામદેવ પીર તો પ્રગટ પીર છે. અને હા બાદશાહ, તમે જે આ બાદશાહી ભોગવી રહ્યા છો તે એમના પ્રતાપથી જ ભોગવી રહ્યા છો. જો હું આ બાદશાહી ભોગવી રહ્યો છું તો એ તારા રામદેવનો પ્રતાપ છે? હા બાદશાહ, ખરેખર તમે રામદેવજીના પ્રતાપથી જ બાદશાહી ભોગવી રહ્યા છો. તો તારો રામદેવ હશે તો ત્રણ ગામનો ગ્રાસદાર કેમ? અરે બાદશાહ, રામદેવજી તો ત્રણ ગામના શું, એ તો ત્રણ ભુવનના નાથ છે. અને હા બાદશાહ, તમે આ ગાદીના જે વારસદાર ખરેખર તો રામદેવજી જ છે. શું આ ગાદી જે ભોગવી રહ્યો છું તે રામદેવ શિવા ગાદીનો વારસદાર છે? હા બાદશાહ, હા. પ્રધાનજી, હા બાપુ, સુબા, અત્યારે તમે એક વસ્ત્રની કોઠી મગાવો, તેની અંદર આને પૂરી દો. જ્યાં સુધી તે ગુગળાઈ ન જાય ત્યાં સુધી અંદર પૂરી રાખો. અને રણુજા રામદેવને પછી તેને ભેટ મોકલી દો. બરોબર છે બાપુ. સાત જલ્દી વસ્ત્રની કોઠી મગાવો. આવી રીતે સિકંદરના કહેવાથી આજ વજ્રની કોઠી મગાવે છે અને જોત જોતામાં કોઠી આવી જાય છે અને શું કહેવા લાગ્યા છે? સરદારો, આ સુરસિંહને લોખંડની કોઠીની અંદર પૂરી દો. જાને ગુગળાને મરી જાય જાને એનું સબ રણુજા રામા પીરની પાસે પહોંચતું કરી દેજો.
આવી રીતે સુરસંગને આ વજ્રની એટલે કે લોખંડની કોઠીની અંદર પૂરવામાં આવે છે અને લોખંડની કોઠીની અંદર મહારાજાએ કીધું છે કે આને ગુંગળાવીને મારી નાખવા છે, પણ લોખંડની કોઠીની અંદર પૂરે છે અને સુરસંગ રાજા કોઠીની અંદર પૂરાઈ ગયા છે અને સુરસંગ રાજા કોઠીની અંદર રામદેવજી બાપાના ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા કરે છે?